જે અવસરની ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા તેવો રૂડો અવસર એટલે નકલંગ ભગવાન રામદેવજી મહારાજનો સુંદર મજાનો મહાયજ્ઞ અને સૌરો મંડપ, અને એમાં દરરોજના રાત્રિના કાર્યક્રમોમાં નામાંકિત સંતવાણીના આરાધકો આપ દરેકને આનંદ કરાવી રહ્યા છે. અને એમાં આજના દિવસે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતમાં જેમનું જબરજસ્ત સંતવાણીના આરાધક તરીકે જેમનું નામ છે એવા દલસુખભાઈ પ્રજાપતિ, એકવાર જોરદાર તાળીથી આપણે એનું બહુમાન કરીએ ભાઈ. અને એવા જ સમર્થ ભજનિક, ખૂબ નાની ઉંમરમાં જેઓ સંતવાણીમાં બહુ મોટું નામ કમાણા છે એવા તમારા ગામની જ દીકરી ભગવતીબેન ગોસ્વામી, એકવાર જોરદાર તાળીથી બેનબાનું પણ અભિવાદન કરીશું આપણે. સાથે એવા સુરીલા સંગીતકારો મળ્યા છે, તબલા વાદક, બેન્જો વાદક, મંજીરા વાદક, જે દરેકનો સહકાર લઈ અને આપણે આનંદ કરવાનો છે. પ્રથમ દિવસથી જ સુંદર મજાની શોભાયાત્રા નીકળી અને મહાપ્રસાદ જૂથડ ગામ અને આજુબાજુના દરેક ગામડાના જ્ઞાતિભાઈઓએ સાથે મળી અને સુંદર મજાનું આ સૌરા મંડપનું આયોજન કર્યું છે. એક વખત મારી હાથ જોડીને બ્રાહ્મણના દીકરા તરીકે વિનંતી છે કે આ સમિતિને એકવાર જોરદાર તાળીથી આપણે વધાવીએ બાપ. પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે. એકમથી માંડી અને અમાસ સુધી તમે વયા જાઓ તો એકે દિવસ એવો નથી આવતો કે જેની ઉપર કોઈ તહેવાર ના આવતો હોય. હવે ધ્યાનથી સાંભળજો. એકમ એટલે બેસતું વર્ષ, આખા વર્ષની શુભ શરૂઆત. બીજ એટલે ભાઈ બીજ, ભાઈ અને બેનનો પ્રેમ. ત્રીજ એટલે કેવડા ત્રીજ. ચોથ એટલે ગણેશ ચોથ. પાંચમ એટલે લાભ પાંચમ, નાગ પાંચમ. છઠ એટલે બેનો સમજી ગયા, રાંધણ છઠ. સાતમ એટલે શીતળા સાતમ. આઠમ એટલે કૃષ્ણ જન્મ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નોમ એટલે રામનોમ, ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મદિવસ, જે આવતીકાલે છે રામનોમ. દશમ એટલે જયાદશમી, વિજયાદશમી, રામે રામ રમાડ્યા રાવણ રોડ્યો માં, જયાદશમી.
એકાદશી એટલે નીમ 11, ભીમ 11, દેવપોઢી 11. બારસ એટલે વાઘ બારસ, રેટિયા બારસ, વામન દ્વાદશી. તેરસ એટલે લક્ષ્મી પૂજન, ધનતેરસ, લક્ષ્મીનું પૂજન. 14 એટલે નરક ચૌદશી તરીકે ઘણા કહે છે એમને. સ્મશાનની અંદર ક્યાંય સાધના કરવાની હોય, ઘણા એમ પણ કહે છે. તો એ 14 પૂનમ એટલે ગુરુ પૂનમ, શરદ પૂનમ, નાળિયેરી પૂનમ, અને અમાસ એટલે આખા વર્ષનો છેલ્લો દિવસ, દિવાળી. એકમથી માંડીને અમાસ સુધી મેં તમને ગણાવ્યા. મેં એક જ દિવસ એવો નથી આવતો કે જે દિવસ ઉપર કોઈ તહેવાર ના આવતો હોય. મને એક એક ઉપર 8-8, 10-10, 15-15 તહેવાર મને યાદ છે. આ તો મેં સમય પ્રમાણે એક એક બબે તમને ગણાવ્યા. તો એવા આ પવિત્ર ચૈત્ર માસની અંદર નખલંગ ભગવાનનો, ભગવાન રામદેવ પીરનો આ સુંદર મજાનો યજ્ઞનું મંડપનું આયોજન, અને એમાં સોનાની સાંકળથી બાંધીને લઈ આવે છતાંય ન આવે એવા મહેમાનો મુંબઈથી, સુરતથી, અમદાવાદથી, વડોદરાથી અને આપણા સૌરાષ્ટ્રના આજુબાજુના બધા સતી સેવકો જેઓએ સાથે મળીને આ સુંદર મજાના આયોજનમાં આપે ભાગ લીધો છે. દરેકને ખૂબ ખૂબ વંદન, ધન્યવાદ. એની સાથે એક વખત જેના આશરે બેઠા છીએ અને જેમના નામનો આપણે પ્રસાદ લીધો છે સૌએ, એવા નકલંગ ભગવાનનો આપણે જય જયકાર કરીએ. તમારે ખાલી ય એટલું જ બોલવાનું છે, પછી હવા સુધી બધું અમારે બોલવાનું છે. પછી ક્યાંય તમારો વચમાં વારો નહીં આવે. એટલે એક વખત બોલો શ્રી રામદેવજી મહારાજ કી. વિડીયો વાળા ભાઈને વિનંતી, બધાએ હાથ ઊંચા કરશે. દરેકનો વિડીયો લેવાનો છે. આખા ભારતની અંદર આ વિડીયો તમારો ચહેરો બધાને દેખાશે, આખા ભારતમાં. એટલે દરેકે હાથ ઊંચા કરવાના છે જે બોલતી વખતે. બોલો શ્રી રામદેવજી મહારાજ કી. ક્યાં બાત હે, વાહ. એક ખાનગી વાત કહી દો, કોણ કહેતા નહીં. આવા રૂડા અવસરે આપણે ભગવાનનો જય જયકાર કરીએ ને, એટલે આપણે જીવનમાં જેટલા પાપ કર્યા હોય ને એ પાપ દૂર થઈ જાય. જે બોલે એટલે પાપ નીકળી જાય. પછી જાય ક્યાં ખબર છે? ન બોલે ને એમાં જાય, આમ બાજુમાં આમ. આવા હારા અવસરે કોકના હળેલા હું કામ લેવા જોઈએ? બધા સાથે મળીને બોલ રામદેવજી મહારાજ કી. દલસુખભાઈ હલાવ્યા વગરનું દાટતું હતું. બહુ રાજીપો વ્યક્ત કરું છું. મારી વાત આપે માની અને ભગવાનનો જય જયકાર કર્યો, બહુ રાજી થયો. હજી એકવાર બોલ નકલંગ ભગવાન કી. ક્યાં બાત હે. થોડોક અવાજ હોય તો આપજો. હાલો, વાહ, ક્યાં બાત હે. તો આજુબાજુ ઉભેલા દરેક મિત્રોને એક અમારી વિનંતી છે. જમણી સાઈડમાં જો અનુકૂળતા હોય તો આપ પ્રેમથી અહીંયા સમાધિ લઈ લ્યો. અરે સોરી, અહીંયા બેસી જાઓ. કારણ કે કલાક 1.5 કલાકમાં કાંઈ પૂરું થવાનું નથી. સવાર સુધી હાલવાનો છે કાર્યક્રમ. પ્રભાતિયા ગાયને અહીંથી છૂટું પડવાનું છે. કારણ કે ઘણા વર્ષ પછી આવો રૂડો અવસર મળ્યો છે. તો મારી વિનંતી છે, જ્યાં યથાયોગ્ય જગ્યા મળે ત્યાં પ્રેમથી આપ બેસજો. આપનું સ્વાગત છે. તો મેં વાત કરી એમ સોનાની સાંકળથી બાંધીને લઈ આવે છતાંય ન આવે એવા મહેમાનો આજે જુથડ ગામને આંગણે એક પ્રેમને તાતને બધાઈને આવ્યા છે. ત્યારે હું જીતુભાઈ દ્વારકાવાળા, દલસુખભાઈ પ્રજાપતિ અને ભગવતીબેન ગોસ્વામી ત્રણેય કલાકારો વતી શબ્દોથી આપ દરેકનું ભાવથી સ્વાગત કરીએ છીએ. માતાઓ, બહેનો, દીકરીઓ, નાના નાના ભૂલકાઓ કાર્યક્રમ સાંભળવા માટે આવ્યા છે. બહેનો, દીકરીઓ, આપ દરેકનું પણ ખૂબ ભાવથી સ્વાગત છે.
તો કાર્યક્રમની શુભ શરૂઆત એક એવા સુંદર મજાના સંગીતથી કરીએ અને ત્યાર પછી આપને મન ભાવતા ભજનો, ગીતો, ધૂન, કીર્તન, રાસ અને વચમાં હળવી હળવી નાની સાહિત્યની સાથે વાતો, એવી રીતે આપણે આનંદ કરીશું. તો સુર મધુર સંગીતથી આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ.
એકવાર જોરદાર તાળીથી અમારા સંગીતકાર મિત્રોને વધાવો બાપ. સવાર સુધી આપને આનંદ કરાવશે સંગીતનો. તો કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ ગણપતિ વંદનાથી. એક બહુ જૂનો દાખલો દલસુખભાઈ યાદ આવે છે. ગામડામાં દીકરા દીકરીના લગ્ન હોય ને એને 8-10 દી પહેલા બેનો ઓલા ખીચીના પાપડ બનાવે. એ પાપડ વણવાની શરૂઆત કરતા પહેલા એક નાનકડા લોટના ગણપતિ બનાવે અને એ ગણપતિને ટોડલા ઉપર બેહાડે. પછી પાપડ વણવાની શરૂઆત કરે. પાપડ વણાઈ જાય, ફૂંકાઈ જાય, ટોપલામાં બધા પાપડ ઘરમાં વયા જાય. ગણપતિ દાદા એમને બેઠા હોય, એ ગણપતિને કાગડો ઉપાડી જાય. આવું દ્રશ્ય મેં ગામડામાં જોયું છે. સત્યનારાયણ ભગવાનની કથા કરાવવા બ્રાહ્મણો જાય, પેલો શ્લોક ગણપતિનો, હરિ ઓમા ગણાનાન્ત્વા ગણપતિ હું હવા મહે પ્રિયાણાન્ત્વા. ગણપતિ દાદાના શ્લોકથી શરૂઆત કરે. દીકરા દીકરીના લગ્ન હોય તો બેનો લગ્ન ગીતની શરૂઆત ગણપતિના ગીતથી શરૂઆત કરે. ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા. તો દરરોજના સંતવાણીના કાર્યક્રમોમાં દરેક ભજનીકો, કલાકારશ્રીઓ, આરાધકો ખૂબ આપને આનંદ કરાવી ગયા. અને આજે દલસુખભાઈ પ્રજાપતિ અને ભગવતીબેન ગોસ્વામી અને જીતુભાઈ દ્વારકાવાળા આજના કાર્યક્રમ અમને 3ને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો ગણપતિ દાદાના ભજનથી, ગણપતિ વંદનાથી આજની સંતવાણીની શુભ શરૂઆત કરીએ. ઘણા કહેતા હોય છે ઓલું ભજન ગાજો ને આ ગાજો ને જમાવટ થઈ જશે ને. ના, અહીંયા બેઠા પછી ભગવાન નકલંક રામદેવ પીર જે વિચાર આપે એ ભજનથી શરૂઆત કરીએ ભાઈ ભાઈ. તો ગણપતિ વંદનાથી આપણે સંતવાણીની શરૂઆત કરીશું. અને એમાં આપના તરફથી કોઈ પણ યોગદાન 10 રૂપિયાથી માંડીને લાખ રૂપિયા સુધી, 2 લાખ રૂપિયા સુધી, 5 લાખ સુધી જે કંઈ આપના તરફથી યોગદાન આપવામાં આવે. હા, એ આગળ જે 4-5 મિત્રો જે ઊભા છે ને, આ બેઠા છે, એમાંય માઇકવાળા હોય એ એક જ બેહો, બાકી બધાય સાંભળવા બેસી જાઓ. એનું કારણ પાછળવાળાને દેખાતું નથી, બીજું કાંઈ નહીં એમ. એટલે આમાં જરૂર પૂરતો એકાદો જ રાખો જેને ખબર પડતી હોય ને સાઉન્ડમાં એમ. કલાકે બૈડલા કરતા હોય તો વાંધો નથી, પણ પાછળવાળાને ન્યાય મળી જાય ને એટલા માટે થઈને. આમાં એક એક વ્યક્તિ બહુ જરૂરી છે. આમાં એક એક વ્યક્તિ ખૂબ મહત્વનો છે બાપ. એટલે હું એટલા માટે આપને કહું છું. અને આપ દરેકના હૃદય સુધી અમારે પહોંચવાનું છે, ભજનોથી, ગીતોથી, શબ્દોથી, હાસ્યથી. એટલે મેં વાત કરી એમ બધાય આપણે સાથે મળીને આનંદ કરવાનું છે. એક એક વ્યક્તિ આ કાર્યક્રમમાં, આ સૌરા મંડપમાં બહુ જરૂરી છે. દરેકની સેવા છે, દરેકનું મહત્વ છે. આ તો તમે અમને બધાને જોઈ શકો એટલે અમને બધાને અહીંયા માટલે ચડાવ્યા છે. બાકી તમારામાં અમારામાં કોઈ ફેર નહીં. એનાથી આગળ દલસુખભાઈ એક વાત કહું,
દુનિયાના સંગીત તખ્તા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી. મહાન છે કાનસેન, જે સારું સાંભળે છે. કાનસેન જો સાંભળવામાં તૈયાર ન હોય તો તાનસેનની કોઈ કિંમત નથી. અમારા કરતા આપ દરેક મહાન છો, જેના થકી અમે ઉજળા છીએ. હે, બે ચાર તાળી બદલ ધન્યવાદ. એ કાર્યક્રમમાં એક જ ભાઈ તાળી પાડી, એક જ. મેં કીધું વાહ, મારો આશિક લાગે છે. મને કે તમાકુ બનાવતો તો, એટલે અમારે તો એવું બને છે. પણ અહીંયા તો બધા પ્રેમથી શબ્દને માણે છે, સૂરને માણે છે, રાગ અને તાલના પણ બધા અનુભવી બેઠા છો બધા. તો સુંદર મજાના સુરીલા સંગીતથી શરૂઆત થઈ. મોર છે ને એ હંમેશા એના પીછાથી શોભે છે. મોર અમથો આંટા મારતો હોય તો આમ જોવો ગમે, પણ ખડા કરીને જ્યારે થનગનાટ કરતો હોય ને એ મોર આપણે વિશેષ જોવાનો આનંદ આવે. એમ ભજનીકો પોતાના સૂરથી સુંદર મજાના ભજનો તો આપણે સંભળાવે, પણ આ વાજિંત્ર સંગીત છે ને એ મોરના પીછા છે. તો એવા કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતના નામાંકિત ભજનીકો સાથે જેણે તબલામાં સંગત કરી છે એવો અમારા કમલેશભાઈ ઉસ્તાદ, એકવાર આપણે ભાવથી એમનું અભિવાદન કરીએ. અને એવા જ બીજા ઉસ્તાદ અમારા જયદીપ ઉસ્તાદ, એની બેની જુગલ જોડી છે. હમણાં એ કાર્યક્રમમાં આપને કહું, આ કમલેશે હટીને તબલા વગાડ્યા. એમાં વચમાંથી એક ઊભો થયો ભાઈ, ક્યાં જમકે બજાયા. આ કે જમકે નહીં, ભૂખે પેટે બજાયા હે, જમકે તો રાત કો બજાને કા હે. એવો અમારો આ ભાઈ શ્રી કમલેશ અને જયદીપ. અને વહેતા ઝરણા થંભાવી દે એવી જબરજસ્ત એના ટેરવામાં તાકાત છે. એવો અમારો અવિનાશભાઈ, એકવાર બેન્જો વાદકનું પણ આપણે ભાવથી સ્વાગત કરીએ. અને એવા પિત્તળના મંજીરા તમને હોનાના કરીને બતાવે એવા બે મંજીરા વાદક બિપિનભાઈ અને વિક્રમભાઈ, બંનેનું ખૂબ ભાવથી સ્વાગત. બેયની વગાડવાની રીત કેવી ખબર છે? જો બતાવું તમને. આવા તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા, કેટલાય આવ્યા ને કેટલાય ગયા, કેટલાય આવ્યા ને કેટલાય ગયા. પણ જબરજસ્ત મહેનત છે મંજીરાની. બંને મિત્રોનું ખૂબ ભાવથી સ્વાગત. એવું સુંદર મજાનું સાઉન્ડ મળ્યું છે. અમારો રૂડો અવાજ આપ સુધી પહોંચાડે છે. અને જે આ કાર્યક્રમ અહીંયા સુધી નથી પહોંચી શક્યા, એને પોતાના ઘરે બેઠા ભજનનો આનંદ માણી શકે એટલા માટે થઈને સુંદર મજાની વિડીયોગ્રાફી છે, ફોટોગ્રાફી છે અને ચેનલ સુંદર મજાની છે. જ્યાં ઘરે બેઠા છો ત્યાં પણ આપ કાર્યક્રમ માણી શકશો. તો આ અમારું એક પ્લેટફોર્મ બંધાણું સરસ મજાનું. અને હવે દલસુખભાઈ પ્રજાપતિને વિનંતી કરી, બાપ પધારો. રામદેવ પીરનો સૌરો મંડપ છે, યજ્ઞ છે અને એ હરિહરનો હાદ પડે છે. તો એવી જમણી હૂંઢવાળા ગણપતિ દાદાને વિનંતી કરીને બેહાડો કે હવાર સુધી ભાઈ ભાઈ. આવો દલસુખભાઈ. આપ સૌનું આ મંડપમાં હાર્દિક અભિવાદન કરી રામદેવજી મહારાજના સાનિધ્યમાં આપણે બધા બેઠા છીએ. બાપાને એવી આપણે પ્રાર્થના કરીએ કાયમ આપણને આવો સાત્વિક આનંદ કરાવતા રહે. એકવાર હૃદયના ભાવથી જયનાથ કરીએ. બોલી રામદેવજી મહારાજ કી સત્ય સનાતન ધર્મ की जय। अपने अपने माता पिता और गुरु महाराज की जय। द्वारिकाधीश ની जय। श्री रामचंद्र भगवान की जय। गजानंद गणपति बापानी जय। बजरंगबली हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पति हर हर महादेव महादेव महादेव।
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। सुर दीजियो मां सरस्वती सुर दीजियो हे मां सरस्वती गुणपति दीजियो ज्ञान बजरंगी बल मोहे दीजियो सदगुरु दीजियो शान। एक दंत दयावंत एक दंत एक दंत दयावंत चार भुजा धारी मूषक की असवारी सुई है रिधि सीधी संग नारी ओ, 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 ओ। अरे मूषक की मूषक की असवारी सोई है रिधि सीधी संग नारी मां गौरी तमारा पुत्र ने समरिए हवनी मोर। अरे मां गौरी तमारा नंद में समरिए सवनी मोर। समरे मधुरा દિવસે બ્રાહ્મણ અને વાણિયો રાત્રે સંત ભગત ને ચકોર
દિવસે અરે દિવસે બ્રાહ્મણ ને માણ્યો, રાત્રે સંત ભગત ને જપો. આપણી હિન્દુ સંસ્કૃતિના નિયમ પ્રમાણે આપણો હિન્દુસ્તાન, આપણો ભારત દેશ છે એ સંસ્કારનો દેશ છે, સંસ્કૃતિને જાળવવાળો દેશ છે. ત્યારે આપણું કોઈ પણ સારું કાર્ય હોય સૌ પ્રથમ આપણે ગણપતિ બાપાને યાદ કરી, ગરવા ગજાનંદ બાપાને પ્રાર્થના કરીએ. ઘણા દિવસોથી તમે આવો આનંદ કરતા આવ્યા છો અને આવો નવો આનંદ આપણે બધા સાથે કરી એવી જમણી હૂંઢવાળા ગણપતિ દાદાને આપણે આહવાન કરી. સમનુ દ્વારિકા વાળો સમરૂપી પશ્ચિમ કેરો દાતા અરે સમરૂપી પશ્ચિમ કેરો દાતા પીર રામદે રણુજા વાળો સમરીએ સમરુદેવ સુડાળો સરસ્વતી માતા સુમિરન કરી લ્યો માતા સરસ્વતી ના, સુમિરન કરી લ્યો એ સમરુદેવ સુડાળો. સમરુ દ્વારિકા વાળો, સમરુ રામ રંગુજા વાળો. એવા જય હો. એ ઊંચા દેવળ ને દાદા ઊંચા 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 દેવળ તમારા અને અજવયે ના જરૂખા નીચે માં ગોમતી નો વારો. દેવળમાં મારા એ મારા નાથજી બિરાજે. અરે
ગુનામાં મારા નાથજી બિરાજે બિરાજે એ બિરાજે મોહન મુરલી વાળો સમરીએ સમરુદેવ સમરુદેવ સુડાળો દેવળ વાળા દાતા મારી ઉપર દયા કરી દો દેવળ વાળા દાતા અમારા બધા ઉપર દયા કરી દો દાતા અમને સદાય ઓથ છે તમારો ભવસાગર માંથી અમને પાર ઉતારી દો ભવસાગર માંથી ઉગારો સમરી ગયે સમરુદેવ સુધારો મુજ રંગ પર મેર કરી દો દાતાર 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 मैं तो जाकर चरणारो अरे हमारा गुनाह माफ करी दो दाता गुनाह हमारा माफ करी अवगुण ना धरसो मारो समरिए समरिए समरू द्वारिका वालो ए समरू देव सुधारो पीर राम दे रणुजा वालो
સદગુરુ મળ્યા એના બધાય સંશય ટળી ગયા ભાવી ગુરુજી સદગુરુ મળ્યા એના સંશય ટળી ગયા ને પછી પ્રેમ જ્યોત નો ઉજિયારો સદગુરુ પ્રતાપે આવું બોલી ગયા દેવારો સદગુરુ પ્રતાપે આવું બોલી ગયા દેવારા દેવારા એ ખોલી દો મારા રૂપિયાનો તાળો સમજે સમરું દેવ સુધારો જોઈ લો દેવળ માં રામા પીર પોતે વિરાજે તો વિરાજે આજ રાજ ધજા દેખી ધણી આવરે દેવળ દેખી દુખ જાય દુખ જાય ધજા દેખી ધણી આવરે દેવળ દેખી દુખ જાય પણ આમાં દર્શન કરતા રણુ જાવાળા રામા પીરના આઈ તો પંડના જ બાપ એ જી પંડના જ બાપ સમગ્ર જુથળ ગામ આયોજિત રામદેવજી મહારાજનો મહાયજ્ઞ મંડપ સવરા મંડપનું જ્યારે અહીંયા આવો પવિત્ર રૂડો પ્રસંગ હોય ત્યારે એ આવો ને મુનિવાર આવો ને મુનિવાર બધા મળીએ રે સવરા મંડપ માં મારા સદગુરુ બીરા આવો મુનિવાર 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 આવો ને મુનિ
આપણે મળીએ મન કર્મ વચને માન મેલી મન કર્મ વચને માન મેલી આવી ગત ગંગા ગત ગંગા ગત ગંગા ગંગા ગત ગંગા ગત ગંગા માં આપણે ભળીએ રે ગત ગંગા માને જઈ ભળીએ રે સવરા મંડપમાં સવરા મંડપમાં સવરા મંડપમાં સવરા મંડપમાં જય હો સવરા મંડપમાં મારા સદગુરુ સવરા મંડપમાં મારા ગુરુજી બિરાજે ગુરુજી બિરાજે નકલંગી રૂપિયાવા નામ રે ગોરાનું અગમ તણી ગમ આપે રે કૃપા કરે તો આપણા કોટિક જન્મના ગુરુજી કૃપા કરી દે કોટિક જન્મના એ બંધન મેળીના આવા કર્મના બંધન બાવાજી કાપે રે સવરા રે મંડપમાં મારો સાઈબો બિરાજે સવરા મંડપમાં મારા સદગુરુજી બિરાજે ગુરુજી બિરાજે જય રામાધણી જય રામાધણી ઓ જી રે વીરા ઓ જી રે વીરા સવરા મંડપમાં ચરણા રે મૃતનો મહિમા એનો મહેશ્વર જાણે રે આવું પ્રીત કરીને માં પાર્વતી પૂછે ઓ પ્રેમ કરી પાર્વતીજી પૂછે વારી વારી શિવજી વખાણે રે એ વારી વારી શિવજી વખાણે સવરા મંડપમાં સવરા મંડપમાં સવરા મંડપમાં સવરા મંડપમાં એ વાત સવરા મંડપમાં મારા સવરા મંડપમાં મારો સાઈબો બિરાજે જય રામાપી જય રામાપી જય બા
મુક્તિનો માર્ગ કોક મોટા જન જાણે. ઈ તો પરમાર્થ ના પૂરા રે. ઓરા આવે ને ગુરુજી અભય પદ આપે. આમાં ઓરા આવે ને ગુરુજી અભય પદ આપે. ઈ તો સત ધર્મ સત ધર્મ સત ધર્મ ધર્મ સત ધર્મ એ સત ધર્મ ના ધર્મ ના આવા સત ધર્મ ના હોય પૂરા રે. સત્ર ધર્મ ના હોય પૂરા રે. સવરા મંડપમાં સવરા મંડપમાં સવરા મંડપમાં આજ સવરા મંડપમાં મારો સાહેબો બિરાજે. સવરા મંડપમાં મારા ગુરુજી બિરાજે બિરાજે સાત સાત સાયર અને 68 તીર. એક બીજ બરાબર ના આવે રે. પ્રથમ તો મિયાજી આવું શિવજી ને પૂછે. પ્રથમ મિયાજી એનો જ અચરજ અમને થાવે રે. એનો અચરજ અમને થાવે રે. સવરા મંડપમાં મારા ગુરુજી બિરાજે. સવરા મંડપમાં મારા સદગુરુજી બિરાજે. જય રામદેવ પીર જય રામદેવ પીર. અનભેરે દાતા અને અનભેરે ભોગતા. અનભે લખ ને આરાધે રે. શીલદાસ કહે આવા સવરા મંડપમાં. શીલદાસ કહે આવો લક્ષ અલક્ષ નો લાજો રે. લક્ષ અલક્ષ નો લાજો રે. સવરા મંડપમાં મારા ગુરુજી બિરાજે. સવરા મંડપમાં મારા ગુરુજી બિરાજે. સવરા મંડપમાં મારા